પૂના વાલિયા ચોકડી પાસે નેશનલ હાઈવે પર સુરત લેનમાં 4 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો। સુરત તરફ જતી લેનમાં 3 લેનમાં વાહન લાંબી કતાર રાજપીપળા ચોકડી ક્રોસ કરી ગઈ હતી। ટ્રાફિક જામને લઈ ઈંધણ અને સમયના વ્યય વચ્ચે હવામાં કાર્બન ડાયોક્સાઇડ વધતા પી પાર્ટિકલ 2.5 અને 10માં વધારો થયો હતો। અંકલેશ્વરમાં વધતી ટ્રાફિક સમસ્યા પણ હવા પ્રદૂષણનું એક કારણ છે। અંકલેશ્વરમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આમલાખાડી બોટલનેક બ્રિજને લઈ સતત ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે। હાઈવે ઓથોરિટી બોટલનેક સમસ્યા માટે આમલાખાડી બ્રિજની સમાંતર બ્રિજનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ વચ્ચે હજુ પણ સપ્તાહમાં 3 થી 4 દિવસ આમલાખાડી બ્રિજથી વરસા હોટલ સુધી વાહન કતાર લાગી રહી છે। આ અંતર વચ્ચે બે ચોકડીના ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થાય છે। સ્થાનિક વાહન કરતા અંકલેશ્વરમાંથી પસાર થતા વાહન કતાર લાગી જવા પામે છે, જે 4 કિલોમીટરનું અંતર કાપતા 1.5 કલાક કરતાં વધુનો સમય લાગી રહ્યો છે, જેમાં વાહન વારંવાર ગાડી શરૂ કરી રેસ કરી આગળ વધી રહ્યા છે, જેને લઈ ઈંધણ અને સમયના વ્યય સાથે વાહનોના રેસ કરવાને લઈ કાર્બન ઉત્સર્જન વધે છે। આમ અંકલેશ્વરમાં હવા પ્રદૂષણની સમસ્યા ચાલી રહી છે, ત્યારે એક્યુઆઈ યલો એલર્ટ પર છે। આ વચ્ચે હવામાં પીએમ પાર્ટિકલ વધતા PM 2.5 અને 10 તેમજ કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે। માંડ ઉદ્યોગોનું પ્રદૂષણ કંટ્રોલમાં આવ્યું છે, જેને લઈ એક સપ્તાહ સુધી ઓરેન્જ એલર્ટ રહ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી યલો એલર્ટમાં આવી રહ્યું છે। આજ રોજ યલો એલર્ટમાં 119 એક્યુઆઈ નોંધાયો છે, જેમાં PM 10ની માત્રા વધુ જોવા મળી રહી છે।